ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે ભુલાવ વિસ્તારમાં અંદાજિત 2.5 લાખના વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ભરૂચના પરાસમાં ભુલાવ ગામમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓરડી બનાવવાનું કામ તેમજ 3 લાખના ખર્ચે નારાયણ કુંજ કોઓપરેટિવ સોસાયટીમાં સ્ટ્રીટ નંબર 6 માં સીસી રોડનું કામ તેમજ 15% વિવેકાધીનની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે ભુલાવ ગામે નવી નગરીથી મૈત્રીનગર ફાટક સુધી ગટર લાઇનનું કામ તથા ગ્રામ પંચાયતની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે ઇલોરા પાર્ક સોસાયટીમાં પાણીની પાઇપલાઇનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે, જેની ખાતમુહૂર્ત વિધિ સમારોહ ભુલાવની ઇલોરા પાર્ક સોસાયટી ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। लगभग 18 लाख રૂપિયાના ખર્ચે 4 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીંયા આ જે સોસાયટી છે ઇલોરા પાર્ક, એમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 5 લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે। રોહિણીનગર અને બાકીની 2 સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને 2 એક સ્થાન ઉપર 3 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં 5 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇનનું કામ, આમ કુલ મળીને 4 કામો 18 લાખ રૂપિયાના ખર્ચે ભુલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ગામના સરપંચ ઋષભભાઈ અને આ ઇલોરા પાર્ક સોસાયટીના મોટી સંખ્યામાં જાગૃત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે।